વાત કરીએ ગઈકાલે વણ જોયું મુહૂર્ત જોવાનો દિવસ હતો। વસંત પંચમી રંગે ચંગે ઉજવવામાં આવી હતી। આ દિવસે રવિવારે કરેલા તમામ શુભ કાર્યોનું ઉત્તમ ફળ પ્રાપ્ત થતું હોય છે, જેથી વસંત પંચમીએ સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના રિવરફ્રન્ટમાં 16 ગામ લેઉવા પટેલ સમાજનો 24મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। ત્યારે આ સમૂહ લગ્નોત્સવને લઈ કેવી રીતે તૈયારી કરવામાં આવી હતી, કેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે, દાનવીરોએ કેવી રીતે દાન કરી અને વરસાવી હતી હેલી, રિવરફ્રન્ટ પર વસંત પંચમીએ સમૂહ લગ્નનો કેવો નજારો સર્જાયો હતો, કયા અગ્રણીઓ આ મહોત્સવમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જોઈએ મંતવ્ય ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં। સમાજની નવી દિશા આપતો કાર્યક્રમ 16 ગામ લેવા પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્ન। યુગલોએ પાડ્યા પ્રભુતામાં પગલાં, દીકરીને ગાય દોરે ત્યાં જાય આ ગીત ગુજરાતી સમાજમાં પ્રચલિત છે। જ્યારે દીકરી મોટી થાય ત્યારે દીકરીના બાપની સૌથી મોટી ચિંતા દીકરીના લગ્નની હોય છે। ત્યારે આજના જમાનામાં મોટા ખર્ચ કરીને દીકરીને વિદાય કરવામાં બાપને ઘણો ખર્ચ કરવો પડતો હોય છે। ત્યારે સમાજમાં નવો અભિગમ દાખવી હાલ 16 ગામ લેવા પટેલ સમાજની દીકરીઓનો અનોખો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં પટેલ સમાજની 7 દીકરીઓએ પસંદગીના પોતાના જીવનસાથી સાથે સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડ્યા। વાસણા ગામનો રહેવાસી છું। જે પ્રમાણે સમૂહ લગ્ન યોજવામાં આવ્યા, કેટલા વર્ષોથી યોજવામાં આવે છે અને શું કહેશો? આ સમૂહ લગ્નનું અમારું સમાજનું 24મું વર્ષ છે। અમારું 16 ગામ લેવા પાટીદાર જે સમાજ છે એનો આ 24મો સમૂહ લગ્નોત્સવ છે અને બહુ સારી રીતની વ્યવસ્થા હોય છે, ભોજનથી લઈને ચોરીથી લઈને બધી જ રીતે, અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે ઓછા ખર્ચે ઉત્તમમાં ઉત્તમ સગવડ સાથે બધા લગ્ન કરાવવામાં આવે છે। અમારા 16 ગામ લેવા પટેલ સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તે બહુ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે, અને વી આર પ્રાઉડ કે વી આર વન પાર્ટ ઓફ ધીસ ગ્રાન્ડ ઇવેન્ટ ઓફ અવર સમાજ, એન્ડ બહુ જ સરસ રીતે આ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે। અમદાવાદના સુપ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટમાં 16 ગામ લેવા પટેલ સમાજ તરફથી 24મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર લેવા સમાજના અગ્રણી યજમાનો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમાજના કલ્યાણ માટે થતા આ કાર્યમાં ખર્ચ માટે પણ અગ્રણીઓએ જાણકારી આપી। જેના જીવનની જરૂરિયાતની કોઈ વસ્તુ એવી બાકી ના રહે એ પ્રમાણેનું આ આયોજન છેલ્લા ઘણા વર્ષોથી અમે સમાજ દ્વારા કરતા આવ્યા છીએ। જે દીકરીને ખરેખર જોતી વસ્તુ તમામ, કોઈ એવી વસ્તુ મંગળસૂત્રથી માંડીને કિંમત તો નહીં કહી શકતો, પણ એની તમામ વસ્તુનું એ પ્રોવિઝન કરીને દીકરીને અમે 16 ગામ લેવા પડેલા સમાજ દ્વારા આયોજન કરીએ છીએ। સમગ્ર સમૂહ લગ્નોત્સવનું આયોજન ખૂબ જ સુંદર અને આકર્ષક રીતે કરવામાં આવ્યું, જેમાં આવનાર તમામ અતિથિઓની સુંદર આગતા સ્વાગતા કરવામાં આવી, તો બીજી બાજુ કન્યાને અલંકૃત રીતે સુશોભિત કરેલી બગી અને હોડીમાં બેસાડીને વાજતે ગાજતે મંડપ સુધી લઈ જવામાં આવી। આ દ્રશ્યો જોઈને હાજર તમામ લોકોના મનમાં ખુશીનો અનેરો માહોલ છવાયો હતો। મહત્વની વાત તો એ પણ હતી કે યુએસએથી આવેલા અને મહેસાણાના રહેવાસીઓએ પણ આ મંગલ કાર્યમાં ડોનેશન આપી કાર્યક્રમને વિગવંત બનાવ્યો હતો। ઉપરાંત 16 ગામ લેવા પટેલ સમાજ તરફથી સમાજના અગ્રણી એવા ભરતભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કે મારા મા બાપ જીબાબેન અને બેચરભાઈ તરફથી મારે કંઈ દાન કરવું કે જેથી સમાજના આવા કાર્યક્રમો આગળ વધી શકે। મારી ઈચ્છા છે કે આવા કાર્યક્રમો પ્રગતિ થાય, અને હજુ ઈચ્છા છે કે એજ્યુકેશનનું ક્યારે પણ થાય તો હું જવાબદાર લઈશ નહીં। આજ પછી જો પછી પણ કંઈ હેલ્પ હશે તો દીકરીઓને સપોર્ટ કરવામાં હું ખાસ સપોર્ટ કરીશ, કે એ લોકોને એજ્યુકેશનમાં કંઈ પણ હેલ્પ જોઈશે તો આપવા માટે જરૂર આપીશ। થેન્ક યુ।
એક બાજુ દીકરીના ઉત્તમ પાત્ર સાથે સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવાયા, ત્યારે બીજી બાજુ સમાજના અગ્રણીઓએ આ પ્રસંગને દીપાવ્યો હતો. ટોચના તમામ અગ્રણીઓએ કાર્યક્રમમાં હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. સાથે જ સમાજમાં મોટા અને ખોટા ખર્ચા કરી દીકરીના કરાતા લગ્ન સામે સમૂહ લગ્નમાં દીકરીઓને તમામ મોટાભાગની ઘર વખરીની વસ્તુઓને દાનમાં આપી સમાજની દીકરીઓને ભેટ સાથે આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. જે સમૂહ લગ્ન થયા 24મો સમૂહ લગ્ન છે. આવતા વર્ષે રજત જયંતિ છે અને અત્યાર સુધી લગભગ 709 દંપતીઓ આ અમારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. અને આ આખી યોજના એ માત્ર વ્યાજમાંથી ચાલે છે, કારણ કે દાતાઓ પાસેથી મળેલું દાન એ અમે ડિપોઝિટ કર્યું છે અને માત્ર વ્યાજની રકમ વાપરવાના અમે હકદાર છીએ. ઉત્તમ અને ભગીરથ કાર્ય હંમેશા સફળ થતું હોય છે, કારણ કે તે સમાજના ઉત્થાન અને વિકાસ માટે જ હોય છે. સોળગામ લેવા પટેલ સમાજ દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ પર આ સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવાયો અને સમાજમાં વસતા અન્ય લોકો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું કે સમાજમાં ખોટા ખર્ચથી બચી સમૂહ લગ્નના માધ્યમથી દીકરીના લગ્ન કરાતા એક બાજુ મા બાપને ખોટા ખર્ચ પર બચે છે અને સમાજમાં શીખ આપનારું આ એક ઉત્તમ ઉદાહરણ બની જાય છે. કેમેરામેન સરવદ અલી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.